સમાચાર હવે કચ્છથી, જ્યાં 43.93 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરતી ટોળકીના 4 સાગરીત પકડી પડાયા છે. 105 બેંક ખાતાઓમાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી થતી હતી. ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલા નેટવર્કનો ભાંડો ફૂટી ગયો છે. ખાતાઓમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી. ખાતાઓ સામે સાયબર ફ્રોડની 90થી વધુ ફરિયાદો પણ નોંધી લેવાઈ છે. પોલીસે મુદ્દામાલ કબજે કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. રૂપિયાની લાલચમાં બેંક ખાતું ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવે છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા. એટલે એની પણ જે તપાસ ચાલુમાં છે.